ઉમેદવારોના અવસાનથી રદ થયેલી ચૂંટણીની તારીખ જાહેર થઈ। રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરી ચૂંટણીની તારીખ 6 મે નોટિફિકેશન જાહેર થશે। 11 મે ઉમેદવાર પત્ર ભરવાનો અંતિમ દિવસ। 12 મે ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે। 13 મે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ। 24 મેના રોજ યોજાશે મતદાન, ત્યારે 26 મેએ યોજાશે મતગણતરી। વિજયનગર તાલુકા પંચાયતની ચિતરિયા બેઠક પર ચૂંટણી। ભાજપના ઉમેદવાર લીનાબેન નીનામાનું નિધન થતા ચૂંટણી રદ થઈ। બારડોલી તાલુકા પંચાયતની અસ્થાન બેઠક પર ચૂંટણી યોજાશે। કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડનું નિધન થતા ચૂંટણી રદ થઈ। બાવડા તાલુકા પંચાયતની દહેગામડા બેઠક પર પણ યોજાશે ચૂંટણી, જ્યાં ભાજપના ઉમેદવાર જશીબેન ડાભીનું નિધન થતા ચૂંટણી રદ થઈ છે। તો જે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા તેમનું નિધન થતા હવે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે। રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરી ચૂંટણીની તારીખ 6 મે નોટિફિકેશન જાહેર થશે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, ઉમેદવારોના અવસાનથી રદ થયેલી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી, વધુ શું વિગત? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં 3 બાબતો એવી હતી કે જ્યાં ઉમેદવાર છે તેમનું અવસાન થયું હતું અને જે ચૂંટણી પંચના નિયમો છે તે હેઠળ જ્યારે કોઈ ઉમેદવારનું અવસાન થતું હોય અને જે રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારી કરી હોય તો તેનું ચૂંટણી જે છે તે બેઠક પૂરતી રદ થતી હોય છે। 3 જેટલી બેઠકોની ચૂંટણી માટેનું નોટિફિકેશન રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યું છે। 11 મેના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે। 12 મેના રોજ ફોર્મ ચકાસણી થશે। 13 મે ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ છે અને 24 મેએ જે 3 જેટલી બેઠકોની ચૂંટણી રદ થઈ હતી તેની ચૂંટણી યોજાશે। 26 મેએ મતગણતરી અને પરિણામ જાહેર કરવામાં આવશે। વિજયનગર તાલુકા પંચાયતની ચિતરિયા બેઠક પર ભાજપના ઉમેદવાર લીનાબેન નીનામા છે તેનું અવસાન થયું હતું। સુરતના બારડોલી તાલુકા પંચાયતની અસ્થાન બેઠક જે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર રાઠોડ છે જેનું અવસાન થયું હતું અને અમદાવાદના બાવળા તાલુકા પંચાયતની દહેગામ બેઠક પર ભાજપના ઉમેદવાર જસીબેન ડાભીનું અવસાન થયું હતું। આ 3 બેઠક પર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત જે છે તે આજે કરવામાં આવી છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।